હલો દોસ્તો, આપણે આવી ગયા છીએ મોગલમાના મંદિરે. તો ચાલો આપણે દર્શન કરીએ માં મોગલના. આ મોગલમાનું મંદિર છે, જોઈ રહ્યા છો આપણે ગુરુ. અને આ મોગલમાની ધજા છે, કરો દર્શન. એક સરસ મજાનું મંદિર આવેલું છે, બહુ જ મજા આવે એવું છે અહીંયા. અને વાતાવરણ જોવો તમે, પાછળ નદી ભરેલી છે પાણીની, અને ખૂબ આનંદવાળી જગ્યા છે. સરસ મજાનું એક મંદિર છે નાનકડું, અને બીજા પણ મંદિર છે અહીંયા. કરણી માતાજીનું મંદિર એક છે, અને જોરદાર મંદિર છે. આ ધજા છે, તો પવન જાજો એટલે અવાજ થોડોક ડાઉન આવશે, પણ ચાલો તમને હું દર્શન કરાવું માં મોગલના. આ મોગલમાનું મંદિર છે, અંદરથી જોવો છો. ત્રિશુલ પણ છે, અને આ મોગલમાનું મંદિરના અંદર આવી રીતના છે. જો કાફી સરસ મંદિર છે, અને એકવાર આવો તો તમને બહુ જ ગમે છે. અને આ મોગલમાની મોટી બધી છબી છે. જો જય માં મોગલ. અહીંયા બાજુમાં ખેટલા બાપાનું પણ મંદિર આવેલ છે. જય ખેટલા બાપા, જોઈ રહ્યા છો. બહુ સરસ મંદિર બનાવેલું છે, અને આનો નજારો એક મસ્ત છે. ચાલો હું તમને આનું બેકગ્રાઉન્ડ પણ દેખાડીશ આજે. તો દર્શન કરી લ્યો માં મોગલના. જય માં મોગલ. અંદર કંઈક આ રીતના દેખાય છે. આવી રીતના માં મોગલની ફોટો છે, મોટો બધો. બહુ સરસ મજાનું મંદિર બનાવેલું છે, અને અહીંયા પબ્લિક બહુ આવે છે મંગળવારના દિવસે. તો આપ પણ આવો, અહીંયા દર્શન કરો માં મોગલના, અને આનંદ લો. આખું મોગલમાનું મંદિર છે અહીંયા, બહુ મોટું સરસ મજાનું. અને અહીંયા બહુ ઘણા બધા મંદિર છે. તમે આવો એકવાર જુઓ. જો આ કેવું સરસ મજાનું મંદિર છે. અને આનું બેકગ્રાઉન્ડ તમને દેખાડું છું. બેકગ્રાઉન્ડ તો એક નંબર છે, જોઈ લ્યો. બાજુમાં નદી છે, ઘણું બધું પાણી આમાં આવે છે. પણ અત્યારે ચોમાસાની ઋતુમાં અહીંયા આવો એટલે તમને એકવાર મજા જ આવી જાય. બહુ સરસના જાજા બધા મંદિર છે ને. આ મોગલમાની ધજા છે, 52 ગજની ધજા ચડે છે અહીંયા. તો એકવાર આવો. સચાણાથી થોડુંક આગળ જતા જ મંદિર આવેલ છે. રોડ ઉપર જ બોર્ડ મારેલું છે. આગળ એક ખીરી, એક મોગલમાનું મંદિર છે. જો મંદિર સરસ મજાનું મંદિર છે, એકવાર દર્શન કરો. તો દિલથી બોલો જય માં મોગલ, અને